नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सब्बसाहुणम् एसो पंचनमुक्कारो सब्बपावपणासनो मंगलाणं च सब्बेसि परमं हवै मंगलम्। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। માનવ જીવનના આટલા બધા ગુણ ગાયા, માનવ જીવનને આટલું બધું મૂલ્યવાન ગણાવ્યું, શા માટે? એવું તે શું છે આ જીવનની અંદર કે જે પશુ પક્ષીના જીવનની અંદર, દેવ કે નારકીના જીવનની અંદર, બીજા કોઈ પણ જીવનની અંદર શક્ય ન બની શકે એવી કઈ વિશિષ્ટ ઉપાસના, એવું કયું વિશિષ્ટ તત્વ છે જે માત્ર માનવ દેહધારી આત્માઓ જ કરી શકે? એવું શું છે? અને એ તત્વ એક જ છે. માનવ જ એક એવું પ્રાણી છે જે ક્યારેય પ્રકૃતિ મુજબ જીવતું નથી. એ કાં પ્રકૃતિમાંથી વિકૃતિના માર્ગે જાય છે, કાં પ્રકૃતિમાંથી સંસ્કૃતિના માર્ગે જશે. સંસ્કૃતિનું સર્જન જો કોઈ કરી શકતું હોય, સંસ્કૃતિની પરંપરા જો કોઈ ચલાવી શકતું હોય, સંસ્કૃતિના આવિષ્કારો જો કોઈ કરી શકતું હોય, તો એ માત્ર એક માનવ કરી શકે છે. અને જો સંસ્કૃતિના સંભારણા એની પાસે ન હોય, એ સંસ્કૃતિને જો એ પકડી ન શકે, તો એ માનવ વિકૃતિઓની અંદર ફસાઈ ગયા વિના રહેતો નથી. એક બાજુ ઊંડી ખીણ છે અને બીજી બાજુ ઉચ્ચ શિખરો છે. પસંદગી આપણે કરવાની છે કે ખીણમાં ગબડવું છે કે શિખરો ઉપર આરોહણ કરવું છે. માત્ર આ માનવને માટે બે શક્યતાઓ છે. અને એટલે જ તમે જુઓ, એક માત્ર માણસને જેમ કહેવામાં આવે છે ને કહેવાય છે માણસ માટે કે ભાઈ માણસ થા. તમે કોઈ દિવસ કોઈ પશુને માટે સાંભળ્યું કે તું કૂતરો થા? કૂતરાને કહેવાનું જ ન હોય તું કૂતરો થા. એ તો છે જ, એની પ્રકૃતિ મુજબ જીવવાનો જ છે. માણસ એ પ્રકૃતિને પણ ભૂલીને વિકૃતિના માર્ગે જાય છે, માટે એને કહેવું પડે છે કે તું માણસ થા. કોઈ દિવસ કોઈ ગધેડાને નથી કીધું કે આ ગધેડો કૂતરા જેવો છે, એમ સાંભળ્યું તમે કોઈ દિવસ? પણ માણસ માટે સાંભળશું કે છે કે હાવ તું તો ગધેડો છે, એમ આપણે કહીએ છીએ. માણસમાં ગધેડાના દર્શન થઈ શકે, માણસમાં કૂતરાના દર્શન થઈ શકે, માણસમાં ઝેરીલા નાગના દર્શન થઈ શકે. માણસ એ વિકૃતિઓથી ખરડી શકે છે અને માટે જ એમ કહેવું પડે છે કે તું માણસ થા. અને એ માણસને માણસ બનાવનાર, માનવને માનવ બનાવનાર, માનવમાંથી મહામાનવ બનાવનાર જો કોઈ તત્વ હોય તો એ તત્વ છે એક જ, અને એનું નામ છે ધર્મ અને અધ્યાત્મ. અને એટલા જ માટે આપણા જ્ઞાની પુરુષોએ માનવ જીવનને વિકસિત કરનારા, માનવ જીવનને પૂર્ણતાએ પહોંચાડનારા તત્વો તરીકે પ્રાચીન કાળથી ધર્મ અને અધ્યાત્મની એક પરંપરાને અક્ષુણ્ણપણે ચાલુ રાખી છે. બીજું કોઈ નહીં કરી શકે. માણસ એ કાં હેવાન બનશે કાં ભગવાન બનશે. ઇન્સાનની આ એક શક્યતા છે. આપણે વચ્ચે છીએ. આપણે નિર્ણય એ કરવાનો છે કે આપણે ઇન્સાનમાંથી હેવાન થવું છે કે ભગવાન થવું છે. નર છીએ, વાનર થવું છે કે નારાયણ થવું છે, નક્કી આપણે કરવાનું છે. જો માણસ નર નારાયણ થવાનો આદર્શ નહીં રાખે તો એ વાનર વેડા એના જીવનમાં આવ્યા વિના રહેવાના નથી. જો ઇન્સાન ભગવાન થવાનો આદર્શ નહીં રાખે તો એ હેવાન થયા વિના રહેવાનો નથી. અને આવી હેવાનિયતમાંથી આપણને બચાવવા માટે આપણા જ્ઞાની પુરુષોએ, આપણા સંતોએ મહાન કરુણા કરી
અને એક પવિત્ર આલંબનો આપણી સામે મૂકી દીધા. એ આલંબનોને આપણે ધર્મ તરીકે ઓળખીએ છીએ, અધ્યાત્મ તરીકે ઓળખીએ છીએ. માનવને માનવ બનાવનાર આ બે મહાન તત્વો છે, અને એ તત્વ વ્યક્તિના જીવનની અંદર હંમેશા જીવંત રહે એટલા માટે આપણા જ્ઞાની પુરુષોએ અનેક આયોજનો પણ કર્યા છે. સામાન્યથી રોજિંદા જીવનની ભરમારમાં અટવાયેલો માનવ આ પોતાના પરમ ઉચ્ચ આદર્શોને ભૂલી જતો હોય છે, એ અવલંબનોથી દૂર ફેંકાઈ જતો હોય છે. એવો પણ મનુષ્ય ક્યારેક કોઈક નિમિત્ત પામીને પાછા એના મૂળ સ્ત્રોત તરફ પાછો આવે, એ પોતાની જાતને ઓળખતો થાય, એ જગતને ઓળખતો થાય, એ જગતપતિને ઓળખતો થાય, એ માટેનું થોડુંક એનામાં ચિંતન જાગે, એ માટેની કોઈક ભૂમિકાનું સર્જન થાય. એટલા માટે આપણા જ્ઞાની પુરુષોએ આ ધર્મના સુકાઈ જતા ઝરણાઓને ફરીથી પાછા ખડખડ વહેતા કરવા માટે જે કેટલાક આયોજનો કર્યા, એવાના મહત્વના 4 આલંબનો છે જે દરેક ધર્મ પરંપરાઓએ સ્વીકારેલા છે. એ 4 આલંબનો છે પર્વો, તીર્થો, મંત્રો અને શાસ્ત્રો. દરેક ધર્મ પરંપરા તમે જોઈ લો, હિન્દુ પરંપરા હશે, બૌદ્ધ પરંપરા હશે, જૈન પરંપરા હશે કે કોઈ પણ ધર્મની પરંપરા, એ ધર્મ પરંપરાને જીવંત રાખનાર તત્વો તરીકે આ ચારેયનું આપણને દર્શન થશે. દરેક ધર્મની અંદર કેટલાક ચોક્કસ પર્વોના આયોજનો કરવામાં આવ્યા છે. દરેક ધર્મના પોતાના મંત્રો છે, દરેક ધર્મના પોતાના દેવસ્થાનો અને તીર્થો છે, અને દરેક ધર્મના પોતાના શાસ્ત્રો છે. આ ચારેય પરિબળો એવા છે જે માનવને સાચા માનવ બનાવવાના માર્ગે અને મહામાનવ બનાવવાના માર્ગે મહત્વનું યોગદાન આપી શકે છે. રોજ બરોજના જીવનની અંદર જ્યારે આપણે ધર્મને ભૂલી જતા હોઈએ ત્યારે આપણી એ ધર્મ ભાવનાને પુનર્જાગૃત કરવા માટે આપણા જ્ઞાની પુરુષોએ પર્વોનું આયોજન કર્યું કે ચાલો પર્વના દિવસોમાં કમસે કમ વ્યક્તિ પાછી જાગૃત થાય, વિચારે, ધર્મનું વાતાવરણ એની સામે ઊભું થાય, અને એ બાને થોડીક અલ્પ ભાવના વાળો પણ વ્યક્તિ એ વાતાવરણમાં આવીને ધર્મના રંગે રંગાતો થઈ જાય. આટલા માટે પર્વોના આયોજનો કર્યા છે. અને એવા જૈન ધર્મની અંદર પણ અનેક પર્વો છે. પર્વોનો કોઈ તોટો નથી. આપણે ત્યાં જ્ઞાન પંચમીનું પર્વ છે, મૌન એકાદશીનું પર્વ છે, પોષ દશમીનું પર્વ છે, આઈમ્બિલની ઓળીનું પર્વ છે, અક્ષય તૃતીયાનું પર્વ છે, દીપાલિકાનું પર્વ છે, અનેક પર્વો છે. પરંતુ એ સગળાએ પર્વોની અંદર સર્વશ્રેષ્ઠ પર્વ જો કોઈને ગણવામાં આવ્યા હોય, પર્વાધિરાજની જો કોઈને ઉપમા આપવામાં આવેલી હોય, તો એવું પર્વ એક જ છે, અને એનું નામ છે પર્યુષણા. પર્યુષણાને પર્વાધિરાજ કહેવામાં આવ્યા, પર્વોનો રાજા. પર્વ બધા, પણ રાજા જેવું પર્વ કયું? તો કે પર્યુષણા. મંત્રો ઘણા આપણે ત્યાં, ઘણા મંત્રો. જૈન ધર્મની અંદર પણ કોઈ મંત્રોનો તોટો છે? પ્રાચીન કાળથી અનેક મંત્રોનું અસ્તિત્વ રહ્યું છે, જેના દ્વારા આત્મા પોતાની આત્મશક્તિઓને જાગૃત કરી શકે, જેના દ્વારા પરમાત્માની નિકટતા પ્રાપ્ત કરી શકે, પરમ તત્વનો સાક્ષાત્કાર પામી શકે. એ માટેની સાધનાના અંગ તરીકે મંત્ર ઉપાસનાને પણ પ્રાચીન કાળથી જૈન પરંપરામાં પણ સ્થાન આપવામાં આવ્યું. અને એવા અનેક મંત્રો છે આપણે ત્યાં. પણ એ સગળાએ મંત્રોની અંદર જો કોઈને રાજા તરીકેની ઉપમા આપવાની હોય તો એવો મંત્ર તો એક જ છે, મંત્રાધિરાજ નવકાર મંત્ર છે. પર્વો ગણા પણ પર્વાધિરાજ પર્યુષણ જ. મંત્રો ગણા પણ મંત્રાધિરાજ જો કોઈને કહી શકાય એવો હોય તો તે એક જ મંત્ર છે, અને એનું નામ છે નવકાર મંત્ર. કારણ કે આ એક મંત્ર એવો છે જે વિશ્વ મંત્ર બનવાની ક્ષમતા ધરાવે છે, વૈશ્વિક મંત્ર છે. આ મંત્ર જેની અંદર કોઈ વ્યક્તિનું ક્યાંય નામ નથી. આ મંત્ર કોઈ ચોક્કસ જ્ઞાતિ માટેનો નથી. આ મંત્ર કોઈ ચોક્કસ વ્યક્તિની પૂજા કરવા માટેનો નથી. આ મંત્ર એ કોઈ ચોક્કસ વર્ગ માટેનો નથી. જે મંત્રનો પ્રારંભ જ આ વિશ્વની પરમ શક્તિને નમસ્કાર કરવા દ્વારા થાય છે. જે કોઈ આત્માએ પોતાના રાગ અને દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખ્યા હોય, જેમણે અજ્ઞાનના તમામ અંધકારમાંથી પોતાની ચેતનાને ઉપર ઉઠાવીને પૂર્ણ જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરી લીધો હોય, એવા સર્વજ્ઞ અને વીતરાગ, તમામ કર્મની મલિનતાઓથી મુક્ત બનેલી પવિત્ર ચેતનાવાળા જે કોઈ આત્માઓ હોય, અને જેમણે આ જગતના કલ્યાણનું મહાન કાર્ય કર્યું છે, એવા અર્યંત પરમાત્મા, એને અમે અર્યંત કહીએ છીએ. કોઈ વ્યક્તિની સાથે અમને સંબંધ નથી, કોઈ સંપ્રદાયની સાથે અમને સંબંધ નથી, કોઈ પરંપરાની સાથે અમને સંબંધ નથી. પણ જે કોઈ આત્મા રાગદ્વેષથી સંપૂર્ણપણે મુક્ત બન્યો હોય, જે કોઈ આત્મા પૂર્ણ જ્ઞાની બન્યો હોય, અને જેના હૃદયમાં જગતના સર્વ જીવો પ્રત્યે અપાર કરુણાનું ખડખડ વહેતું ઝરણું નિરંતર
ગુંજી રહ્યું હોય એવા જે કોઈ આત્માઓ, એ આત્માને મારા નમસ્કાર હો. આવો મહાન એક આદર્શ આપનાર નવકાર મંત્ર એને કેમ કહી શકાય કે આ જૈનોનો મંત્ર છે? કોઈ પણ વ્યક્તિ એને આરાધી શકે છે અને કોઈ પણ વ્યક્તિ એના અદ્ભુત પરિણામોને પ્રાપ્ત કરી શકે છે. હૃદયની પૂર્ણ શ્રદ્ધા જોઈએ, ચિત્તની પૂરી એકાગ્રતા જોઈએ અને સાધનાની નિષ્ઠા હોય તો નવકાર મંત્ર જેવો આ દુનિયામાં બીજો કોઈ મંત્ર નથી. ક્યાંય ફાંફા મારવાની જરૂર નહીં પડે. ચાલ્યા જાઓ એ અરિયંતોના શરણે, ચાલ્યા જાઓ એ સિદ્ધોના ચરણે. કેટલો અદ્ભુત મંત્ર! આ વિશ્વની જે પરમ દિવ્ય ચેતનાઓ છે એ પરમ દિવ્ય ચેતનાઓ સાથે સંબંધ બંધાવી આપવાનું કાર્ય કરતું એક કનેક્શન આપણી ચેતનાને કરાવી આપનારો જો કોઈ મંત્ર હોય તો તે નવકાર મંત્ર છે. અનંત શક્તિઓ એમાં ભરેલી પડી છે, અદ્ભુત પ્રભાવો એની સાથે જોડાયેલા છે. જરૂર છે નિષ્ઠાની, જરૂર છે સાધનાની, જરૂર છે ચિત્તની એકાગ્રતાની અને જરૂર છે હૃદયના પૂર્ણ વિશ્વાસની. નવકાર મંત્રના શરણે ગયેલો આત્મા ક્યારેય દુઃખી થાય નહીં. કારણ કે આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ જે પુણ્યશાળી તત્વ છે તીર્થંકર પરમાત્માઓ, એની સાથે જેનો સંબંધ બંધાઈ જાય દુઃખી રહે? અરે સામાન્યથી દુનિયામાં પણ આપણે જોઈએ છે કે એક માણસ કોઈક મુસીબતમાં કે દુઃખમાં કે ગરીબીમાં ફસાયો હોય તો એ મહેનત એની કરે કે કોઈક શ્રીમંત સાથે ઓળખાણ થઈ જાય, એની સાથે સંબંધ બંધાઈ જાય, એની સાથે કનેક્શન થઈ જાય તો આપણે પણ તરી જઈએ. એક દુનિયાનો સામાન્ય શ્રીમંત માણસ જો ગરીબને દુઃખમાંથી ઉગારી શકતો હોય તો આ દુનિયામાં સર્વોત્કૃષ્ટ પુણ્યશાળી આત્માઓ જો કોઈ હોય તો તે તીર્થંકરો છે. એના કરતા ચડિયાતું પુણ્ય કોઈનું નથી. નવકાર મંત્રનો માધ્યમ સ્વીકારીને એ દિવ્ય ચેતનાઓની સાથે તમારો સંબંધ બાંધી લો, તમારા જીવનની અખૂટ શક્તિઓના ખજાના ખુલી જશે. ક્યાંય ફાંફા મારવાની જરૂર નહીં પડે. આજે ખોટા ફાંફા વધી ગયા છે આપણા જીવનની અંદર. દુઃખનો ડરપોક બનેલો અને સુખનો લાલચુ બનેલો એવો જીવ જ્યાં ત્યાં ફાંફા મારે છે. અહીંથી કંઈક મળશે, અહીંથી મળશે. મૂકી દે, તારી પાસે તો અખૂટ ખજાનો છે, એના શરણે ચાલ્યો જાને. ઘરની ચીજોનું મૂલ્યાંકન નથી ને બહાર ભટકી રહ્યા છીએ, એના જેવી આજે આપણી હાલત થઈ ગઈ છે. નવકાર મંત્ર જેવો આ દુનિયામાં મંત્ર કયો મળશે? અને એટલા માટે આપણે ત્યાં એમ કીધું જ્ઞાની પુરુષોએ કે મંત્રાધિરાજ છે, રાજા છે બધા મંત્રોની અંદર, બીજા બધા એની હેઠ છે. મંત્રાધિરાજને પકડી લ્યો. પર્વો ગણા પણ પર્વાધિરાજ પર્યુષણ પર્વ, મંત્રો ગણા પણ મંત્રાધિરાજ નવકાર મંત્ર છે. અને આ ધર્મ પરંપરાને અખંડપણે અવિચ્છિન્ન રાખનાર એક ત્રીજું મહત્વનું પરિબળ છે તીર્થો. વ્યક્તિ આવે ને જાય, તમે કાલે આ દુનિયામાં હશો કે નહીં પણ હો, હું કાલે આ દુનિયામાં હોઈશ કે નહીં પણ હોઉં, પણ આપણા પૂર્વજો એટલા દીર્ઘદ્રષ્ટા મહાપુરુષો હતા, એ એટલા બધા અનુભવીઓ હતા અને એટલું ઊંડાણથી ચિંતન કરનારા પ્રાજ્ઞ પુરુષો હતા કે એમણે વિચાર કર્યો કે એવા અવલંબનો આ દુનિયામાં તરતા મૂકવા જોઈએ કે કોઈ વ્યક્તિ હોય કે ન હોય પણ વ્યક્તિની ધર્મ ભાવના એ હંમેશા ઉછળતી રહે, એનું કનેક્શન હંમેશા જોડાયેલું રહે. એ આત્મા પરમ શક્તિની ક્યારે પણ ભૂલે નહીં. અને એટલા માટે આપણા પૂર્વજોએ મંદિરોના નિર્માણો કર્યા, તીર્થોના નિર્માણો કર્યા, મૂર્તિઓના નિર્માણો કર્યા. અને આજે ઇતિહાસ હજારો વર્ષનો આપણને મળે છે. શતાબ્દીઓ જૂની મૂર્તિઓ આજે પણ ઉપલબ્ધ છે. જે મહારાજા કુમારપાળને 900 વર્ષ થઈ ગયા, એ કુમારપાળ મહારાજાએ બંધાવેલા એ તારંગાના દેરાસરોમાં આજે પણ જાઓ અને તમારી ચેતના જો શાંતિનો અનુભવ ન કરે, દિવ્યતાનો અનુભવ ન કરે, સંસારની જંજાળોને વિસરી ન જાય તો મને તમે કહેજો. ક્યારેક જઈને તારંગાના દેરાસરના એ રંગમંડપની નીચે બેસીને એક 5 મિનિટ અનન્ય ભાવે એ પરમાત્માની શરણાગતિ સ્વીકારી જોજો. ક્યારેક ચાલ્યા જજો આબુના એ દેરાસરોની અંદર જ્યાં વસ્તુપાળ અને તેજપાળ જેવા આપણા મહાન પૂર્વજોએ, વિમળસા મંત્રી જેવા પૂર્વજોએ તન મન અને ધન સર્વસ્વ ન્યોછાવર કરીને અદ્ભુત નિર્માણો કર્યા છે. એ આબુના દેરાસરોમાં બેસો અને હૃદયની અંદર દિવ્યતાનો ભાવ ન જાગે તો સમજજો કે હજી આપણો આત્મા બહુ કોઈક ભારે કર્મ લઈને આવ્યો છે, નહીં તો બને જ નહીં. ચાલ્યા જજો એ ગિરિરાજની છત્રછાયાની અંદર જ્યાં ભગવાન આદિનાથ પૂર્વ 99 વાર સમોસર્યા છે અને શત્રુંજયના જ્યાં કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયેલા છે, એવી ચાર્જ થયેલી એ ભૂમિમાં ચાલ્યા જાઓ. અને છતાં જો તમારી ચેતના સ્પંદિત ન થાય તો એ આશ્ચર્ય કહેવાય. આપણા તીર્થો કેટલા બધા તીર્થો છે અને આપણા પૂર્વજોએ એ આલંબનને સમજીને સ્વીકાર્યું
કે સાધુ કદાચ કાલે હશે કે નહીં પણ હોય, શ્રાવક કદાચ કાલે હશે પણ કે નહીં પણ હોય, અને એ કદાચ હશે તો પણ એનો સંપર્ક બધાને માટે સુલભ હશે કે નહીં પણ હોય, પણ આપણે એવી વસ્તુ મૂકો કે જે 12 મહિના વ્યક્તિ એનું અવલંબન લઈને પોતાની ચેતનાને દિવ્ય બનાવી શકે. તમારા ગામમાં સાધુ મહારાજનું ચોમાસું હોય જ એવું નક્કી નહીં. ચોમાસું હોય તો કદાચ ચોમાસાના 4 મહિના હોય, પણ શેષકાળમાં હોય કે ન હોય એનું પણ ઠેકાણું નહીં. પણ તમારા ગામમાં જો એક જીન મંદિર ઊભું થયેલું હોય તો એ 12 મહિના તમારા માટે હાજર છે. જ્યારે જાઓ ત્યારે પ્રભુની ભક્તિ, પ્રભુની ચેતના સાથેનો સંપર્ક, પ્રભુનું સાનિધ્ય, એ પ્રભુની શરણાગતિ, દુઃખથી, જંજાળોથી, આદિ વ્યાધિ અને ઉપાધિઓથી બળેલો, જડેલો, અકળાયેલો અને અથડાયેલો આપણો આત્મા જ્યારે પ્રભુના ચરણોમાં જાય ત્યારે કેટલી શાંતિનો અનુભવ કરે છે. એ શાંતિ કોણ પમાડશે આપણને? જો આપણી પાસે મંદિરો નહીં હોય તો. એ શાંતિ ક્યાંથી આપણે મેળવશું જો આપણી પાસે તીર્થો નહીં હોય તો? આવા મહાન તીર્થોના નિર્માણો કરીને આપણા પૂર્વજોએ આપણી ઉપર જબરજસ્ત ઉપકારો કરેલા છે. આપણા આચાર્યો મૂર્ખ નહોતા કે શ્રાવકોને પ્રેરણાઓ આપીને મંદિરોના અને મૂર્તિઓના નિર્માણો કરાવતા હતા. મહાપુરુષો હતા, અને એમણે જ્યારે કરાવ્યા છે ત્યારે સમજીને કરાવ્યા હશે. અને કેવા કેવા નિમિત્તે, કોઈ પણ નિમિત્ત પકડીને પણ આવા અદ્ભુત આલંબનોને તરતા મૂકવાનો આપણા આચાર્ય ભગવંતોએ, આપણા મહાપુરુષોએ પુરુષાર્થ કર્યો છે. તમે જાણો છો તારંગાનું દેરાસર આપણને કેમ ભેટ મળ્યું? આજે 900 વર્ષ થઈ ગયા એને. કેમ ભેટ મળ્યું? મહારાજા કુમારપાળ, જે જૈન ધર્મનો એક મહાન આરાધક થઈ ગયો છેલ્લી શતાબ્દીઓની અંદર, જેને પરમ આરહત, માત્ર આરહત નહીં, અર્યંત પરમાત્માનો ઉપાસક નહીં, પરમ ઉપાસક, અર્યંત પરમાત્માનો પરમ ભક્ત, પરમ ઉચ્ચ કક્ષાના શ્રાવક તરીકેનો આચાર્યોએ જેને બિરુદ આપ્યું છે, જેને સમગ્ર સંગે હૃદયના અહોભાવથી એક મહાન શ્રદ્ધેય શ્રાવક તરીકે સ્વીકાર્યા છે, એ પરમ આરહત કુમારપાળ શરૂઆતના વર્ષોની અંદર, જ્યારે જે હેમચંદ્રાચાર્યનો એટલો નિકટતાનો પરિચય નહોતો, ત્યારે એના જીવનમાં કેટલાક વ્યસનો પણ હતા, અને માંસાહાર પણ કરતા હતા. જે મહારાજા કુમારપાળ અહિંસાના ઉચ્ચ કક્ષાના આરાધક બન્યા છે એના જીવનકાળ દરમિયાન, એ જ મહારાજા કુમારપાળનો ભૂતકાળ કેટલીક ખરાબીઓથી ખરડાયેલો પણ છે. અને આપણા માટે એ બહુ મોટી એક સારી વસ્તુ છે, આશાવાદ છે કે ખરાબમાં ખરાબ માણસ પણ સારામાં સારો બની શકે છે. આવો આશાવાદ જગાડનાર કોઈ હોય તો આ મહાપુરુષોના જીવન ચરિત્રો છે આપણી પાસે. એ કુમારપાળ માંસાહાર પણ કરતા હતા. હેમચંદ્રાચાર્યના પરિચયમાં આવ્યા, અને સદગુરુનો સમાગમ શું ચમત્કારો નથી સર્જી શકતો. સત્સંગ અદ્ભુત તત્વ છે, અને એવા સત્સંગની અસર મહારાજા કુમારપાળની ઉપર થઈ, અને અહિંસાનું મહત્વ સમજીને અહિંસાનો સ્વીકાર કરીને આગળ વધતા વધતા પરમ અહિંસા ધર્મના અને જીવદયાના સમર્થક મહારાજા કુમારપાળ બન્યા. માંસાહાર તો છોડી દીધો, પણ એક વખત કોઈક ભોજન સમારંભ હતો, અને ગેબરનું ભોજન હતું. પીરસાયું છે, કુમારપાળના ભાણામાં ગેબર પીરસાયા છે, અને ગેબર ખાય છે. તાજા ગેબર હતા, એકદમ નરમ, પોચા પોચા. અને ગેબર ખાતા ખાતા ભૂતકાળમાં એને જે માંસાહાર કરેલો, પોચું પોચું માંસ ખાધેલું, એને યાદ આવી જાય છે કે હા, આજે હું ગેબર ખાઉં છું, પેલું માંસ પણ કેવું આવું પોચું હતું. પાપ છૂટવા હજી સહેલા છે, પણ પાપની સ્મૃતિઓ છૂટવી બહુ મુશ્કેલ છે. આ સ્મૃતિ ત્યાં આગળ એને સતાવી જાય છે. યાદ આવી ગયું, ને જરાક આનંદની એક લહેરખી ચિત્તમાં આવી ગઈ, પણ તરત જ જાગ્રત હતો આત્મા, સાવધાન થઈ ગયા. એને એમ થઈ ગયું કે મેં પાપ છોડ્યું, પણ હજી પાપની યાદ કેમ મારા ચિત્તમાંથી જતી નથી. ખટકો લાગ્યો, પશ્ચાતાપ જાગ્યો, દોડતા જાય છે હેમચંદ્રાચાર્યની પાસે, પગમાં પડીને રડે છે. હેમચંદ્રાચાર્ય કહે છે, કુમારપાળ કેમ રડો છો? શું થયું? ગુરુદેવ પ્રાયશ્ચિત આપો, પાપ થઈ ગયું છે. શું થયું? અને આંખમાં આંસુ સાથે કુમારપાળ હેમચંદ્રાચાર્યની પાસે એકરાર કરે છે કે ગુરુદેવ, આ છોડ્યું, પણ હજી એની સ્મૃતિ ચિત્તમાંથી જતી નથી. અને આજે ગેબર ખાતા ખાતા માંસાહાર યાદ આવી ગયો, અને એક ચિત્તમાં આનંદની લહેરખી પ્રગટી ગઈ. મનથી પાપ થઈ ગયું. ગુરુદેવ, આ 32 એમ થાય છે તોડી નાખું. કુમારપાળને હેમચંદ્રાચાર્ય રોકે છે. કુમારપાળ કંઈ કરવાની જરૂર નથી, પાપ થઈ ગયું, કંઈ વાંધો નહીં, પણ પાપનો પશ્ચાતાપ થયો છે, જાગૃતિ આવી ગઈ છે, મહાન છે તમારો આત્મા. પાપનું પ્રાયશ્ચિત, ગુરુદેવ પાપનું પ્રાયશ્ચિત આપો. અને હેમચંદ્રાચાર્ય એને પ્રાયશ્ચિત આપ્યું. આ 32 તમારી ખાવાની લાલસાની જગાડી, એની સ્મૃતિઓને જગાડી, અને એના દ્વારા તમે પાપ કર્યા છે. એ પાપના પ્રાયશ્ચિત રૂપે
પાપ રહિત માત્ર પોતે જ થયા એટલું જ નહીં, પણ વિશ્વને પાપ રહિત કરવાનો જબરજસ્ત પુરુષાર્થ કરનારા તીર્થંકર પરમાત્માના એક મંદિરનું નિર્માણ કરો. જે પ્રભુના દર્શન કરીને, જે પ્રભુની ભક્તિ કરીને કંઈક આત્માઓ પાપમાંથી મુક્ત થવાની સાધના અને સિદ્ધિઓ પ્રાપ્ત કરશે, એવું એક વહાણ આ ભયંકર ભવસાગરની અંદર તરતું મૂકી દો. અને ઇતિહાસ એમ કહે છે કે મહારાજા કુમારપાળે આ 32 દ્વારા જે પાપો થયા હતા એના પ્રાયશ્ચિત રૂપે 32 માળનું મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. પણ 32 મજલાનું મંદિર કેવી રીતે કરવું? સંકલ્પ તો થઈ ગયો, પણ પૂર્ણ કરવો છે. અને છેવટે એ એક સિમ્બોલિક રીતે પૂર્ણ કર્યો. અને તમે જો ગયા હો તારંગા તો તમને ખ્યાલ હશે, ઊંચી ઊંચી તારંગાના દેરાસરની ટોચ રે, કેટલી ઊંચી ટોચ છે. એમ કહેવાય છે કે જો માણસ એના એકદમ શિખર, જે દેરાસરના શિખર ઉપર કળશ હોય, એ કળશની ટોચ જોવા જાય ને ટોપી ઢીલી પહેરી હોય તો ટોપી પડી જાય પાછળ. એટલું ઊંચું શિખર છે. અને તમને કદાચ ખબર ન પણ હોય, પણ એ શિખર અંદરથી પોલું છે. 5-6 મજલા સુધી તો હું ગયેલો છું. આટલા અંદર મજલા છે, લાકડાના અંદર આમ સ્ટેપ મૂકેલા છે. અને સિમ્બોલિક રૂપે નાના 32 મજલા કર્યા છે. અને એની નીચે ભગવાન અજીતનાથની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવેલી છે. 32 દ્વારા પાપ થયું તો 32 મજલાનું પણ એક અદ્ભુત મંદિરનું નિર્માણ કરવું. અને પ્રાયશ્ચિત રૂપે મહારાજા કુમારપાળે 900 વર્ષ પહેલા જે અજીતનાથ ભગવાનના મંદિરનું નિર્માણ કરાવ્યું, એ આજે પણ આપણને એટલું જ આનંદદાયી અને પ્રેરણાદાયી બની શકે છે. આ બધા જો આલંબનો આપણી પાસે ન હોત તો સંઘની અને સમાજની ધર્મભાવના ક્યાંથી ટકી શકી હોત? તીર્થો અને મંદિરો એ આ કળીકાળની અંદર સૌથી પ્રબળ સાધન છે. એટલા માટે આપણે ત્યાં તો પૂજાઓમાં પણ એમ કહેવામાં આવ્યું કે વિષમ કાલ જીન બિંબ જીનાગમ ભવિયણ કું આધારા. આ વિષમ કાળની અંદર ભવિ જીવોને આધાર શું? વિષમ કાલ જીન બિંબ જીન આગમ ભવિયણ કું આધારા. ભવિ જીવોને તરવાનો જો કોઈ આધાર તો જીન બિંબ છે અને જીન આગમ છે, એટલે કે શાસ્ત્રો છે. જો બિંબ ન હોય, સાધુ રોજ નહીં મળે, ભગવાનની મૂર્તિ રોજ મળી શકશે તમને આરાધનાના આલંબન તરીકે. અને એટલા માટે પ્રાચીન કાળથી આપણા મહાપુરુષો એના નિર્માણો કર્યા. આવા તીર્થો આપણે ત્યાં ઘણા છે. જ્યાં 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા, એવી નિર્વાણ ભૂમિ, તીર્થંકરોની કલ્યાણક ભૂમિ સમેત શિખર એ આપણું જાજરમાન એક તીર્થ છે. જ્યાં ભગવાન મહાવીરે એમના જીવનનો અંતિમ શ્વાસ છોડ્યો, એ પાવાપુરી આપણા માટે શ્રદ્ધેય તીર્થ છે. જ્યાં ભગવાન નેમનાથે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને નિર્વાણને પણ પ્રાપ્ત કર્યું, એ ગિરનાર આપણું એક પરમ આરાધ્ય તીર્થ છે. જ્યાં વાસુપૂજ્ય સ્વામી ભગવાને કલ્યાણકને પ્રાપ્ત કરીને જીવનનો શ્રેય પ્રાપ્ત કર્યું, એ ચંપાપુરી આપણા માટે તીર્થ છે. તીર્થંકરોની કલ્યાણક ભૂમિઓ ઘણી છે, તીર્થો ઘણા છે. આપણે ત્યાં તીર્થોનો કોઈ તોટો છે? એક રાજ્યની અંદર તમે ગુજરાતમાં જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, મધ્યપ્રદેશમાં જાઓ, ઉત્તર પ્રદેશમાં જાઓ, બિહારમાં જાઓ, બંગાળમાં જાઓ, આંધ્રમાં જાઓ, કર્ણાટકમાં જાઓ, ભારતના કોઈ પણ ખૂણામાં જાઓ અને તમને જૈન તીર્થો ન મળે એવું બને જ નહીં. ઠેક ઠેકાણે તીર્થોના નિર્માણો આપણા મહાપુરુષોએ કર્યા છે. તીર્થો ઘણા, પણ એ બધા તીર્થોની અંદર રાજા કહી શકાય એવો તીર્થાધિરાજ કયું? શત્રુંજય. હું 4 વસ્તુ આજે બતાડી રહ્યો છું તમને. પર્વો ઘણા, પણ પર્વાધિરાજ પર્યુષણ. મંત્રો ઘણા, પણ મંત્રાધિરાજ નવકાર મંત્ર. તીર્થો ઘણા, પણ તીર્થાધિરાજ જો કોઈ હોય, વારંવાર જ્યાં જવાનું મન થાય, જ્યાં જઈને ચેતનાને ચાર્જ કરી આવવાનો લાભ મળે, જ્યાંની ભૂમિ જ આપણા હૃદયની અશુદ્ધિઓને દૂર કરવાનું અડધું કામ પતાવી દે, એવું તીર્થાધિરાજ હોય. જ્યાં ભગવાન આદિનાથ પૂર્વ 99 વાર, ખાલી 99 નહીં, આપણે તો 99 જાત્રા કરીને બેસી જઈએ છીએ. પૂર્વ 99 વખત જ્યાં આગળ પધાર્યા નહીં, સમોસર્યા, એમનું સમોસણ મંડાયેલું, જ્યાં 12 પ્રસદાઓ ભરાઈ હશે. અને આપણા સંસ્કૃતિના આદિ પ્રવર્તક પ્રભુ પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથે એમની માલકંસ રાગની અંદર એ ધીર ગંભીર વાણી વહાવી હશે. એ તીર્થ કેટલું મહાન, એને તીર્થાધિરાજની ઉપમા આપવામાં આવી. અને ચોથી વસ્તુ, શાસ્ત્રો. દરેક ધર્મના પોતાના
શાસ્ત્રો હોય છે. હિન્દુ ધર્મના પોતાના ધર્મગ્રંથો છે. વેદ, પુરાણ, ઉપનિષદ, ગીતા, આ બધા કયા ધર્મના ગ્રંથો છે? હિન્દુ ધર્મના ગ્રંથો છે. તમે મુસલમાનોને પૂછો કે ભાઈ તમારો કોઈ ધર્મગ્રંથ ખરો તો ખરો કે નહીં? કુરાન એ મુસ્લિમ ધર્મનો ધર્મગ્રંથ છે. તમે ક્રિશ્ચિયનોને જઈને પૂછો તમારો કોઈ ધર્મગ્રંથ તો કે હા બાઇબલ. બાઇબલ એ એમનો ધર્મગ્રંથ છે. બૌદ્ધ ધર્મના ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. ત્રિપિટક એ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. ક્રિશ્ચિયનોનું બાઇબલ છે, મુસલમાનોનું કુરાન છે, હિન્દુઓની ગીતા, વેદ, ઉપનિષદ અને પુરાણ છે. એમ જૈન ધર્મના પણ કોઈ ગ્રંથો ખરા કે નહીં? ભગવાન મહાવીરને સાધના કરતા કરતા 12.5 વર્ષની સાધનાના અંતે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સમવસણ મંડાવ્યું, પ્રભુએ દેશના આપી. ત્યાં શું કર્યું ભગવાને? સૌથી પહેલા 2 કામ કર્યા ભગવાને. એક સંઘની સ્થાપના કરી, ચતુર્વિધ સંઘની, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારો. અને બીજું ગણધરોને ત્રિપદી આપીને જૈન ધર્મનું બંધારણ ઊભું કર્યું. એક વાત સમજી રાખજો, કોઈ પણ સંસ્થા હોય એ સંસ્થાને ચલાવનારા મુખ્ય પરિબળો 2. એક એ સંસ્થાની બોડી હોવી જોઈએ અને એક સંસ્થાનું બંધારણ હોવું જોઈએ. આ 2 વિના કોઈ દિવસ સંસ્થા ચાલી શકે ખરી? ભગવાન મહાવીરે પણ આ જ 2 કામ કર્યા. ગૌતમ સ્વામી, ઇન્દ્રભૂતિ, ગૌતમ વગેરે 11 બ્રાહ્મણોને અને એની સાથે અનેક સેંકડો શિષ્યોને દીક્ષા આપીને સાધુ સંઘની સ્થાપના કરી. ચંદન બાળા વગેરેને સાધ્વી બનાવીને સાધ્વી સંઘની સ્થાપના કરી. આનંદ કામદેવ વગેરે વ્રતધારી શ્રાવકોને વ્રત આપીને શ્રાવક સંઘની સ્થાપના કરી. અને સુલસા, રેવતી વગેરે શ્રાવિકાઓને વ્રતધારી બનાવીને, સમ્યક દ્રષ્ટિ બનાવીને શ્રાવિકા સંઘની સ્થાપના કરી. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. એ આપણા જૈન ધર્મની બોડી છે. અને જ્યાં કેવળ જ્ઞાન થઈ ગયું અને સમવસણ મંડાયું, ઇન્દ્રભૂતિ વગેરે આવી પણ ગયા, દીક્ષા પણ લઈ લીધી. પણ દીક્ષા લઈને તરત જ ઇન્દ્રભૂતિ, ગૌતમ, સુધર્મા સ્વામી ઉભા થઈને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ તત્વ શું છે આ વિશ્વની અંદર? અને ભગવાને ત્યાં માત્ર 3 જ વાક્ય ઉચ્ચાર્યા છે. ત્રિપદી આપી. તીર્થંકરોએ માત્ર 3 જ પદ ઉચ્ચાર્યા છે મહાવીરે. પછીનું આગળનું કામ બધું શાસ્ત્ર સર્જનનું ગણધરોએ ઉપાડી લીધું છે. ગૌતમ સ્વામી પૂછે છે ભૈવમ કિમ તત્વમ, પ્રભુ તત્વ શું છે? અને ભગવાને જવાબ આપ્યો ઉપન્નેયવા, વિગમેયવા, ધુવેયવા. આ વિશ્વની અંદર દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે, કેટલોક સમય ટકે છે અને છેલ્લે વિલય પામે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ 3 તત્વ છે, એની ઉપર આખું વિશ્વ ચાલી રહ્યું છે. બસ આટલો જ એક ઈશારો માત્ર હતો અને એની ઉપર ઊંડું ચિંતન કરીને જે જ્ઞાનનો ખજાનો ખોલ્યો, અદ્ભુત જ્ઞાનનો ખજાનો, ગણધરોએ દ્વાદ સાંગીની રચના કરી. ભગવાને શું કામ કર્યું? જ્ઞાન તો હતું જ, ભગવાને એનો પિન પોઈન્ટ ખોલી નાખ્યો. પિન પોઈન્ટ એકવાર ખુલી જાય એટલે પછી તેલના ખજાના તો પડ્યા જ છે. પોઈન્ટ મળવું જોઈએ. એ જો ખુલી ગયો તો ધોધ ઉછળે. એમ ગણધરોના હૃદયની અંદરથી જે ધોધ ઉછળ્યો, દ્વાદ સાંગીની રચના કરી, એ આપણું જૈન સંઘનું બંધારણ છે. અને એ દ્વાદ સાંગી એટલે કે આપણા શાસ્ત્રો એ આજે પણ આપણને મળે છે. ભગવાન મહાવીરના ઈશારામાંથી પ્રાપ્ત થયેલા તત્વજ્ઞાનના ખજાના આજે પણ આપણને મળે છે. પણ એ જૈન ધર્મના ગ્રંથોને શું કહેવાય? બૌદ્ધોના ત્રિપિટક કહેવાય, હિન્દુઓના વેદ, પુરાણ, ઉપનિષદો કહેવાય. એમ જૈન ધર્મના જે આપણા ગ્રંથો એને આગમ કહેવામાં આવે છે. અને એવા આગમો પણ ઘણા છે. પાછા શાસ્ત્રો જૈન ધર્મના ઓછા નથી, ઘણા છે. 45 આગમો છે. કોઈક પરંપરા 32 આગમનો સ્વીકાર કરે છે, પણ 32 કે 45 આટલા બધા આગમો છે. શાસ્ત્રો ઘણા છે, પણ એ બધાની અંદર શાસ્ત્રાધિરાજ, ગ્રંથાધિરાજ જો કોઈને કહેવામાં આવતું હોય તો એવો કયો ગ્રંથ છે કે જેનું દર વર્ષે પર્યુષણની અંદર આપણે પૂજન કરતા હોઈએ છીએ, દર વર્ષે જેના પવિત્ર શબ્દોનું શ્રવણ કરતા હોઈએ છીએ, જેને હૃદયના ભાવથી આપણે વરઘોડો ચડાવતા હોઈએ છીએ? એવું ગ્રંથાધિરાજ કોણ? કલ્પસૂત્ર. 4 વસ્તુ થઈ ગઈ. પર્વો ગણા પણ પર્વાધિરાજ પર્યુષણ, મંત્રો ગણા પણ મંત્રાધિરાજ નૌકા, તીર્થો ગણા પણ તીર્થાધિરાજ શત્રુંજય, અને ગ્રંથો ગણા પણ ગ્રંથાધિરાજ કલ્પસૂત્ર. આ 4 વસ્તુઓ, પર્વો, મંત્રો, તીર્થો અને શાસ્ત્રો, આ 4 તત્વોએ
હંમેશા ધર્મની પરંપરાને અખંડ રાખવાનું કાર્ય કર્યું છે. અને માટે દરેક ધર્મોની અંદર આ ચારે વસ્તુઓ જોવા મળશે. દરેકના પોતાના તીર્થો છે, દરેકના પોતાના શાસ્ત્રો છે, દરેકના પોતાના મંત્રો છે અને દરેકના પોતાના તહેવારો અને પર્વો છે. એમને આ ચારે પરિબળોએ વ્યક્તિના જીવનની અંદર એને માનવમાંથી મહામાનવ બનાવવો છે. અનંત જીવ સૃષ્ટિની અંદર જે એક દુર્લભ ગણાતું જીવન આપણને મળી ગયું, એ મૂલ્યવાન જીવન ક્યાંક એડે ન ચાલ્યું જાય. માનવ ભવનો આ આટો ક્યાંક માત્ર આટા ખાતર પૂરો ન થઈ જાય, એ માટે આપણા જ્ઞાની પુરુષોએ અપાર કરુણા કરીને આ બધા આલંબનો આપણી સામે તરતા મૂક્યા. આપણા જીવનનું લક્ષ્ય શું? આમાં જ જિંદગી આખી પૂરી કરવાની? ઘરથી શરૂ થાય છે યાત્રા અને સ્મશાનમાં એક દિવસ પૂરી થવાની છે. એ આ ઘરથી તે સ્મશાન સુધીની યાત્રામાં દોડવાનું શેને માટે? શું આ જ આપણું જીવન છે? અને એ જ હોય તો ભગવાને ભૂલ કરી એમ નથી લાગતું તમને કે આ માનવ જીવનને દુર્લભ ગણ્યું? એ કામ પશુઓ સારી રીતે કરી શકે છે. કૂતરાને એનું પેટ ભરતા આવડે છે, એને એના બાળ બચ્ચાનું પાલન પોષણ કરતા આવડે છે. એક બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપીને એને ઉછેરે છે, સંભાળે છે, સાચવીને ઉપાડીને લઈ જાય છે, એને મરવા નથી દેતી. આપણે પણ જો આપણું પેટ ભરવાનું અને આપણા બાળ બચ્ચાનું પાલન પોષણ કરવાનું હોય ને એમાં જો જિંદગી પૂરી કરવાની હોય તો તમને એમ નથી લાગતું કે કૂતરા બિલાડા અને આપણા ભાવમાં કોઈ ફરક નથી બીજો? આપણા જીવનનું મહત્વનું કાર્ય કયું? હું એટલે કહું છું કે આ માનવ ભાવનો આટો ક્યાંક આટામાં પૂરો ન થઈ જાય એનું ધ્યાન રાખવું પડશે. આ પર્વ એટલા માટે આવ્યા છે, આપણને ભાન કરાવવા માટે. એક કવિએ બહુ સરસ વાત કરી. એણે એમ કીધું કે પુણ્ય ઉગે કિંતુ વાવેતર નથી. કોઈ પણ વસ્તુને ઉગાડવી હોય તો વાવેતર તો કરવું પડે ને. કવિ કહે છે કે પુણ્ય ઉગે કિંતુ વાવેતર નથી, માત્ર ભરવું પેટ એ જીવતર નથી. માત્ર ભરવું પેટ એ જીવતર નથી. આપણું જીવન શું છે? શેને માટે ભગવાન મહાવીરે આ માનવ જીવનના મુક્ત કંઠે ગુણ ગાયા? અવસર બેર બેર નહીં આવે કેમ કીધું? એ માત્ર પેટ ભરવા માટે નહીં, આત્માને તરતો કરવા માટેનું આ જીવન છે. પેટ ભરવા માટેનું નથી, આત્માને તરતો કરવા માટેનું આ જીવન છે. જે આપણો આત્મા ડૂબી રહ્યો છે રાગમાં, દ્વેષમાં, મોહમાં, અજ્ઞાનમાં, આ બધામાં ડૂબી રહેલા આત્માને તરતો કરવા માટેનું આ જીવન છે. અને એ લક્ષ્ય પણ જ્યારે આપણે ભૂલી જઈએ છીએ ત્યારે એ લક્ષ્ય પાછું જાગૃત કરાવવા માટે, આપણને યાદ દેવડાવવા માટે આપણા મહાપુરુષોએ આવા પર્વોના આયોજનો કર્યા. અને એ પર્વ આવીને આપણા મહિલાને ઢંઢોળે છે કે હવે જાગો. દોડધામ ખૂબ કરી, 12 મહિના ધમાલો ખૂબ કરી, આડાઅવડા ધંધા ખૂબ કર્યા. હવે એ બધું છોડો. 8 દિવસે જંજાળોમાંથી બહાર નીકળીને અંદરમાં ઠરો. સાચી શાંતિ ત્યાં મળશે. ભટકવામાં શાંતિ નથી, અંદર આવવામાં શાંતિ છે. આપણો આત્મા સતત બહાર ભટકી રહ્યો છે. એ ભટકતો આત્મા અટકે એને માટે આ પર્વાધિરાજ છે. પર્યુષણ પર્વ એ આપણને કહે છે કે રૂક જાઓ, થોડુંક ચિંતન કરો જીવન વિશે, જીવનના કર્તવ્યો વિશે, જીવનના અંતિમ પરિણામ વિશે થોડુંક ચિંતન કરો. નહીં તો આમ ને આમ કાલે જિંદગી પૂરી થઈ જશે, ક્યારે ઉપડી જશો ખબર પણ નહીં પડે અને જીવન ખાલી ને ખાલી રહી જશે. જોજો ક્યાંક આવી ભૂલ તમારા જીવનમાં ન થઈ જાય. પર્યુષણ પર્વ આપણને સતત યાદ દેવડાવવા માટે પ્રયત્ન કરે છે. અને એવું પર્યુષણ પર્વનું આરાધન આપણે કરવા તત્પર થયા છીએ. પહેલા તો હું તમને એ વાત કહીશ કે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે માનવ જીવનની અંદર તમને આવો વિશ્વ ધર્મ બનવાની ક્ષમતા ધરાવતો, જે ધર્મ પ્રત્યે આજે વિશ્વના અનેક પ્રબુદ્ધ લોકો, વિશ્વની અનેક ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓની અંદર જીવન જીવતા લોકો, જે ધર્મના તત્વજ્ઞાન પ્રત્યે, જે ભગવાન મહાવીરની તત્વદ્રષ્ટિઓ પ્રત્યે વધુ ને વધુ આકર્ષિત થઈ રહ્યા છે, એવા ધર્મનો વારસો આપણને મળ્યો છે. એ આપણા જબરજસ્ત પુણ્યનો ઉદય છે. અને એ દ્રષ્ટિએ તમે બધા ભાગ્યવાન આત્માઓ છો, પુણ્યશાળીઓ છો. અને એમાં પણ વળીએ તમારું પ્રબળ એટલા માટે વધુ પ્રબળ બન્યું છે પુણ્ય કે એ પુણ્યને પ્રાપ્ત કરીને પુણ્યશાળી બનેલા આપણે પાછા સંસારની જંજાળમાં એ પુણ્યને સફળ બનાવવાનું ભૂલી ગયા હતા.
પણ એને બદલે યાદ આવ્યું અને સંસારની ઝંઝાળો, ઘરની ઉપાધિઓ, ધંધાની ઉથલપાથલો આ બધું છોડીને જે થવાનું હશે થશે, 10 દાડા પછી જોયું જશે, ફોડી લઈશું. પણ અત્યારે મગજમારીઓ મૂકો, એ છોડીને અહીં આવવાનો તમને ભાવ જાગ્યો, એ બીજા નંબરનું તમારું પુણ્ય સૂચવે છે. અને મને ખબર છે ભાવ પણ ઘણાને જાગ્યો. છેલ્લા 2 દિવસથી કેટલાક ફોન આવે છે, કોઈ કે મારી સાસુને હાર્ટ એટેક આવી ગયો છે, અમને સંમતિપત્ર મળ્યું હતું પણ અમે નહીં આવી શકીએ. ભાવ જાગ્યો, પ્રયત્ન કર્યો, પણ આવવાનું મળે એવી પુણ્યનો ઉદય છે. તમે અહીં આવી ગયા છો, મહાન પુણ્યશાળીઓ છો. અને આટલા બધા પુણ્ય જ્યારે તમારા જાગ્રત થયા છે ત્યારે હવે 8-8 દિવસ જે અહીં રહેવાના છો એ તમારું રહેવાનું માત્ર એક ચેન્જ ન થઈ જાય. ચલો મુંબઈની રૂટીન લાઈફથી કંટાળ્યા તો 8 દાડા ચેન્જ મળશે. મહેરબાની કરીને ચેન્જ કરવા આવ્યા હો તો હજી જતા રહેજો, બીજા આરાધકોને જગ્યા કરી આપજો, થોડી તકલીફ છે. પણ ના, મારે આ વખતના પર્યુષણ પર્વ સાચા અર્થમાં પર્યુષણા આરાધવા છે. મારે પર્યુષણને સફળ બનાવવા છે. મારે જીવનની અંદર કોઈ કંઈક નવી દિશા મેળવવી છે. એવા ભાવ સાથે આ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ કરવાનો છે. અને એ તમારા પર્યુષણ સફળ પર્યુષણ બની શકે એટલા માટે સૌથી પહેલા પર્યુષણ પર્વનો અર્થ સમજવો પડશે કે પર્યુષણા એટલે શું. આપણે તો શબ્દને પણ કેટલા બધા અપભ્રંશમાં આવે. હા, કોઈ કે પજૂષણ, કોઈ કે પજોષણ. શું સાચો શબ્દ શું છે આનો ખબર છે? આ સંસ્કૃત શબ્દ છે, પર્યુષણા મહાપર્વ. આ શાસ્ત્રીય શબ્દ છે એનો. પર્યુષણા, પર્વ તો ઠીક છે, પર્યુષણાનો અર્થ શું? 2 શબ્દ જોડાઈને એક બનેલો છે શબ્દ. પરી પ્લસ ઉષણા ઇક્વલ ટુ પર્યુષણા. 2 શબ્દનો એક શબ્દ બનેલો છે, સંસ્કૃત શબ્દ છે. પરી એટલે સમગ્રતાથી, નિકટતાથી, અને ઉષણા એટલે રહેવું, વસવું. સમગ્રતાથી નજીકમાં જઈને રહેવું એનું નામ પર્યુષણા. નજીકમાં જઈને રહેવું એનું નામ. કોની નજીકમાં જઈને રહેવું? ઘરવાળાની, બૈરા છોકરાની, પૈસાની? કોની નજીકમાં જઈને રહેવું? એ તો રોજ રોજ છો. પરિવારની નજીકમાં તો રોજ રોજ છો. ધંધાની ને પૈસાની નજીકમાં તો રોજ રહીએ જ છીએ. કોની નજીકમાં જઈને રહેવું? પર્યુષણા પર્વ એટલે શું? નજીકમાં જઈને રહેવાનું આ પર્વ છે. કોની નજીકમાં જઈને રહેવાનું છે? આત્માની નજીકમાં જઈને રહેવું એનું નામ પર્યુષણા. બસ આ 8 દિવસ તમારે અહીં શું કરવાનું છે એનો આજે આપણે થોડોક વિચાર કરવાનો છે. હું એટલા માટે આ વિષય લઈ રહ્યો છું કે 8 દિવસ તમે આવી તો ગયા જ છો, હવે અહીં 8 દિવસ આવીને શું કરશો? તમે પર્યુષણા માટે આવ્યા છો ને, તો નજીકમાં રહેવાનું છે તમારે. કોની? શાંતિ નિકેતનની. બધાને શાંતિ નિકેતનમાં અમને ઉતારો આપો ને. શાંતિ નિકેતનમાં રહેશો તોય અશાંતિ મળશે, જો અંદરમાં આત્માની અંદર શાંતિ નહીં હોય તો. શાંતિ ક્યાંય નથી બહાર, શાંતિ આપણામાં જ છે. આપણામાંથી જ એને શોધવાની છે, આપણામાંથી જ એને જગાડવાની છે, આપણામાંથી જ એને પ્રગટ કરવાની છે. શાંતિ નિકેતન હૃદયને બનાવવાનું છે. આપણું હૃદય એ જ શાંતિ નિકેતન બની જાય. નજીકમાં જઈને રહેવું એનું નામ પર્યુષણા. કોની નજીકમાં? આપણા જ્ઞાની પુરુષોએ કીધું આત્માની નજીકમાં જઈને રહેવું. આ 8 દિવસ આ એક જ કામ કરવાનું છે, આત્માની નજીકમાં જઈને રહેવાનું છે. અત્યારે આપણી તકલીફ થઈ ગઈ છે થોડી ઊંધી. આપણે આત્મા સિવાય બાકી બધી વસ્તુઓની નજીકમાં રહીએ છીએ. આપણે શરીરની નજીકમાં રહીએ છીએ, આપણે ઇન્દ્રિયોની નજીકમાં, આપણે જળ પદાર્થોની નજીકમાં. દેહ ભાવ માં સતત ડૂબેલો આપણો આત્મા દેહ ભાવથી ઉપર ઉઠે અને પોતાના આત્મ સ્વરૂપને ઓળખે એને માટેનું આ પર્વ છે. ઇન્દ્રિયોની આસક્તિઓમાં ડૂબેલો આપણો આત્મા એ આસક્તિઓથી બહાર નીકળે એને માટેનું આ પર્વ છે. આપણે આત્માની નજીકમાં કેટલો સમય રહીએ અને દેહ ભાવમાં, ઇન્દ્રિયોની આસક્તિઓમાં, સ્થૂલ ભાવોની અંદર આપણો કેટલો સમય જાય 24 કલાકમાંથી? મોટા ભાગે આપણે દેહ અને ઇન્દ્રિયોની ભૂમિકા ઉપર જ જીવન જીવ્યા કરીએ છીએ. પરિણામે આપણા જીવનમાં આસક્તિઓ વધી છે, અશાંતિઓ વધી છે, ગૂંચવાળાઓ વધ્યા છે, સંઘર્ષો વધ્યા છે, ચિત્તના સંકલેશો વધ્યા છે.
કારણ કે બહુ સ્થૂળ ભૂમિકાએ આપણું જીવન ચાલી રહ્યું છે. આપણે કોઈ દિવસ ઊંડાણમાં ડૂબકી મારવાનો પ્રયત્ન જ નથી કર્યો. પર્યુષણ પર્વ આપણને એક જ કહે છે કે બહારમાંથી અંદરમાં આવો, ઉપરમાંથી ઊંડાણમાં જા. આપણે ઉપર જ છપછબિયા કરીએ છીએ, ડૂબકી મારતા જ નથી ઊંડાણમાં. અને મોતી ડૂબકી માર્યા વિના મળતા નથી. સાગરના કિનારે છપછબિયા કરનારને હાથમાં શંખલા અને છીપલા મળતા હોય છે, ડૂબકી મારીને મરજીવો બનનારાને મોતી મળતા હોય છે. પર્યુષણના પર્વ આપણને કહે છે કે જિંદગીમાં ક્યારેક મરજીવા બનીને ડૂબકી મારો. જુઓ, શાંતિના, આનંદના, પ્રેમના, પવિત્રતાના, પ્રસન્નતાના એવા અણમોલ મોતી મળશે જે મોતીનું મૂલ્ય તમે ક્યારેય નહીં આંકી શકો જિંદગીની અંદર. પર્યુષણ આપણને આ પ્રેરણા આપે છે. દેહની ભૂમિકા ઉપર ખૂબ જીવ્યા, ઇન્દ્રિયોની ભૂમિકા ઉપર ખૂબ જીવ્યા, સંસારના સ્થૂળ સંબંધોની ભૂમિકા ઉપર ખૂબ જીવ્યા. હવે એ બધાથી જરાક પાછા વળો, અંદરમાં ડૂબકી મારો, ડોકિયું કરો અને તમારી જાતને ઓળખવાનો પ્રયત્ન કરો. આત્મ સાક્ષાત્કાર માટેનું આ પર્વ છે. આત્મતત્વની અનુભૂતિ માટેનું આ પર્વ છે. પર્યુષણ પર્વના જે કોઈ પણ આપણને વિધાનો આપવામાં આવ્યા છે, ક્રિયાઓ બતાડવામાં આવેલી છે, પરંપરાઓ ઊભી કરવામાં આવેલી છે, એ બધાના બેકગ્રાઉન્ડની અંદર જો કોઈ એનો બેઝ હોય તો તે એક જ છે કે વ્યક્તિ અંતર્મુખ બને અને પોતાના મૂળભૂત સ્વરૂપને પામે. આત્મ સ્વરૂપનું પ્રકટીકરણ, આત્મ સ્વરૂપની જાગૃતિ એ આપણી ધર્મ સાધનાનું અંતિમ પરિણામ છે. અને પર્યુષણ પર્વ પણ આપણને એ જ સંદેશો આપવા માટે આવેલા છે. આપણે આત્માની નજીકમાં જઈને વસવાનું છે. પણ ઉભા રહો, આત્મા શું માત્ર આપણો જ આત્મા છે? આ દુનિયામાં આત્મા કેટલા પ્રકારના? આત્મા 5 પ્રકારના છે. જરાક ઊંડાણથી ચિંતન કરશો તો તમને સમજાશે કે 5 પ્રકારના આ દુનિયામાં આત્માઓ છે ને 5 પ્રકારના આત્માની નજીકમાં જઈને રહેવાનું છે. બસ પર્યુષણમાં આટલું જ કામ કરવાનું છે 8 દિવસમાં તમારે. અહીં તમે કદાચ તપશ્ચર્યા ઓછી કરશો તો ચાલશે, તમે કદાચ કોઈ એકાદી ક્રિયા ઓછી કરી તો ચાલશે, તમે કદાચ 2 પૈસાનું દાન નહીં આપો તો ચાલશે, પણ તમે આ 5 પ્રકારના આત્માઓની નજીકમાં જવાનો પુરુષાર્થ નહીં કરો તો પર્યુષણમાં નહીં ચાલે. એ પર્યુષણ નકામા બની જશે. 5 પ્રકારના આત્માઓ. સૌથી પહેલા આપણો પોતાનો આત્મા, સ્વાત્મા. પછી આપણી જેવી ચેતનાથી વિલસતા બીજા બધા જીવાત્મા. બીજા નંબરમાં જીવાત્મા. પછી એ બધા જીવાત્માઓની અંદર પણ કેટલાક મહાન આત્માઓ છે જેને ધર્માત્મા કહેવામાં આવે છે. આપણા સાધર્મિકો. આપણો આત્મા 84 લાખ જીવાયોનિની અંદર ભટકતા પ્રત્યેક જીવાત્માઓ એ 84 લાખ જીવાયોનિમાંથી બહાર નીકળીને મનુષ્ય જીવનને પામીને વિતરાગ ધર્મની આરાધના કરતા આપણા સાધર્મિકો એટલે કે ધર્માત્માઓ. અને એ ધર્માત્માઓમાંથી પણ આગળ વધીને આત્મ સાધનાનો નિષ્ઠા ભર્યો પુરુષાર્થ કરનારા સાધુ પુરુષો એટલે કે મહાત્માઓ. અને એ પુરુષાર્થ કરતા કરતા આત્માની પૂર્ણ દશાને પ્રાપ્ત કરી ચૂકેલા પરમાત્માઓ. આ 5 પ્રકારના આત્મા છે: સ્વાત્મા, જીવાત્મા, ધર્માત્મા, મહાત્મા અને પરમાત્મા. આ 5 પ્રકારના આત્માઓની નજીકમાં જવાનું છે 8 દિવસની અંદર. બસ જ્યાં જ્યાં પણ ક્યાંય છેટાપણું આવી ગયું હોય એ દૂર કરવાનું છે અને એની સાથે નિકટતા સાધવાની છે. આટલું જો આપણે કામ કરી શકીએ તો આપણા પર્યુષણ લેખે લાગી જશે. બીજું કંઈ કરવાનું નથી. સૌથી પહેલા બાકીના બધા આત્માઓની સાથે એ જ સંબંધ બાંધી શકે કે એ જ એની નિકટતા સાધી શકે જે પેલા પોતાની જાતની અંદર આત્મા છે એનું જેને ભાન હોય. જેને પોતાનો આત્મા નથી દેખાતો એને બીજામાં ક્યાં આત્મા દેખાવાનો હતો? આપણને આપણામાં આત્માનું દર્શન થયું છે ખરું ક્યારે? પણ હું આત્મા છું એ ખ્યાલ આપણને ક્યારે આવ્યો? બોલો. આપણે એટલે કોણ? કોણ આપણે એટલે? તમે અત્યારે અહીં પર્યુષણ કરવા તિથલમાં આવ્યા છો, કોઈ એકાદા રૂમમાં તમને ઉતારો મળ્યો છે અને અચાનક તમારો કંઈક ફોન આવ્યો અને તમને બોલાવવા માટે કોઈક માણસ આવે છે. એને ખબર નથી કે આ રૂમમાં 6 જણામાંથી મારે જેનું કામ છે કોણ છે.
અને રાતના તમારો ફોન આવ્યો કે તમારું કંઈક કામ પડ્યું ને તમારી રૂમ પર આવીને તમારી ચાદર ખેંચે છે, એ ભાઈ તમે ઊંઘી ગયા છો, અને ઊંઘમાં તમને ઉઠાડે છે કે ભાઈ ઉઠો તો, તમે કોણ છો? એમ તમને પૂછે રાતના 12 વાગે ઊંઘમાંથી ઉઠાડીને તમે કોણ છો, તો શું કહીશું આપણે? હું આત્મા છું એમ કહેશો? તમે તો હમણાં કહેતા હતા હું આત્મા છું. હું કોણ છું એની ખબર છે ખરી આપણને? મને કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછશે એટલે હું કહીશ હું જીનચંદ્ર વિજય. હું જીનચંદ્ર વિજય છું? તમે કાંતિભાઈ છો? તમે શાંતિભાઈ છો? તમે કોણ છો? આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો કે હું કોણ? કોણ છીએ આપણે? આપણને જે એક નામ મળ્યું, એ નામની સાથે હું પણ આનો ખ્યાલ આપણો એટલો બધો બંધ થઈ ગયો અને એનું એટેચમેન્ટ એટલું બધું પ્રબળ બની ગયું કે એણે આપણા જીવનમાં ઘણી બધી ગરબડો ઊભી કરી દીધી. એ નામ દઈને કોઈક બે પ્રશંસાના પુષ્પો વેરે એટલે અહંકાર આવી જાય છે. એ નામ દઈને કોઈકે જરા ક્રિટિસિઝમ કર્યું, મારી ટીકા કરી, મનમાં અશાંતિ ઊભી થઈ જાય છે. આ આપણા ચિત્તની અશાંતિ અને અહંકારનું મૂળ જો કોઈ હોય તો તે આત્મ સ્વરૂપનું અજ્ઞાન છે, બીજું કોઈ જ નથી. આપણને અશાંત બીજું કોઈ કરતો નથી. સ્વ સ્વરૂપનું અજ્ઞાન એ જ આપણને દુઃખી કરે છે. અને એટલા માટે પર્યુષણ કહે છે કે તું તને ઓળખી લે, તું તારી જાતને ઓળખી લે, તું કોણ છે એનો વિચાર કરી લે. નામધારી વ્યક્તિત્વ તે હું નથી. તો આપણને જે એક આકાર મળ્યો, રૂપ મળ્યું, શરીર મળ્યું, એ હું છે? જેને રોજ અરીસામાં જોઈને રાજી થઈએ છીએ, એ હું છે? શું કોણ હું છે? હું કોણ છે? ત્યારે નામધારી અને રૂપધારી વ્યક્તિત્વ તે હું નથી. પણ જેનું કોઈ નામ નથી, જેનું કોઈ રૂપ નથી, જેનો કોઈ આકાર નથી, એવું અનામી, અરૂપી અને અવિનાશી એક જે તત્વ છે જે મારી અંદર પડેલું છે, તે હું છું. એ ખ્યાલ જાગૃત થાય એ માટે આ પર્યુષણ પર્વ છે. દેહ અને ઇન્દ્રિયોથી પર, નામધારી અને રૂપધારી વ્યક્તિત્વથી પર, એવું જે એક આપણું શુદ્ધ અસ્તિત્વ છે એને ઓળખવાનો પ્રયત્ન કરવા માટેનું આ પર્વ છે. આ પર્વની અંદર સતત જાતને ઓળખવાનો પ્રયત્ન કરજો કે હું કોણ છું. સવારના પોરમાં ઉઠીને જાતને સવાલ પૂછજો કે હું કોણ છું. આ જે નામ મળ્યું છે, જે નામની સાથે મેં હું પણ આનો ખ્યાલ બાંધી દીધો છે, એના કારણે જે ઘણી બધી ગરબડો મારા જીવનમાં ઊભી થઈ ગઈ છે, તે ખરેખર હું છું? નામ ક્યારે મળ્યું તમને? આ નામ હંમેશા તમારી સાથે આ જોડાયેલું છે? કેટલા વર્ષ થયા અત્યારે તમને? કેટલા વર્ષ થયા નવલચંદભાઈ? 70. 72 વર્ષ પહેલા તમે ક્યાં હતા? ખબર નથી? ઓકે, કઈ વાંધો નહીં, પણ ક્યાંક તો હતા કે નહીં? 70 વર્ષથી જે વ્યક્તિ નવલચંદભાઈ શેઠના નામે ઓળખાય છે, એ વ્યક્તિને ખબર નથી કે 72 વર્ષ પહેલા હું ક્યાં હતો. પણ એટલી ખબર છે કે હું ક્યાંક હતો. અને જ્યારે 72 વર્ષ પહેલા ક્યાંક હતા, તે વખતે તમારી સાથે આ નામ, આ શબ્દ જોડાયેલો હતો? નહોતો. હજી બીજા 70 વર્ષ ચાલ્યા જશે પછી પણ તમે ક્યાંક હશો કે નહીં? પણ તે વખતે આ જ નામ તમારી સાથે હશે એની ખાતરી છે? પહેલા જે હતું નહીં, પછી જે રહેવાનું નથી, વચ્ચે થોડાક ટાઈમ માટે જે એક ટાઇટલ મળ્યું છે, એની સાથે એટલું બધું એટેચમેન્ટ કેળવી લીધું. તમને એમ નથી લાગતું કે આપણે કોઈ ભૂલ કરી રહ્યા છીએ? આ શેની બધી ગરબડ ઊભી કરી દીધી આપણે? હા, અરે 72 વર્ષની વાત જવા દો, 70 વર્ષ પહેલા પણ તમારી સાથે આ નામ જોડાયેલું હતું. જે દિવસે તમારો જન્મ થયો માની કુક્ષીએ, એ દિવસે આ નામ હતું તમારું. એ જ દિવસે અહીં લખીને લાવ્યા હતા કે આ હિંમતભાઈ અહીં લખેલું છે, લખીને લાવ્યા હતા. એ દિવસે તમારું નામ શું હતું? જે દિવસે જન્મ્યા તે દિવસે બધાનું એક જ નામ હતું, બાબો ને બેબી. બધાના નામ એક જ હતા. આ જે નામની ખાતર મારામારીઓ ઊભી કરી દીધી છે આપણે, એ તો બધું પાછળથી લફરું લાગ્યું છે આપણને. આ તો એક સરખા આકારો દુનિયામાં આવવા માંડ્યા. સગાવાલાઓ ભેગા થયા કે આ તો ગરબડ થશે, બોલાવશું કોક ને હાલ્યો આવશે કોક, માટે કંઈક ઓળખાણ કાઢો, આની ઉપર એક ટાઇટલ લેબલ મારી દો. આ એક સરખા બધા આકારો દેખાય છે, 2 હાથવાળા, 2 પગવાળા, 2 કાનવાળા. એટલે ઓળખાણ માટે તમને એક ટાઇટલ આપી દીધું કે હવેથી આપણે આ વ્યક્તિને
આ નામથી ઓળખવી કે આ નવલચંદભાઈ છે ને આ વેલજીભાઈ છે ને આ હિંમતભાઈ છે ને આ રતનસિંહભાઈ છે. નામો આપી દીધા તમને ઓળખવા માટેના. ઓળખાણ માટે જે ટાઇટલ મળ્યું એને હું માનીને આપણે એની ખાતર કેટલા ઝઘડા ઉભા કર્યા જિંદગીમાં. યાદ કરો, એક લિસ્ટ કરો કે આ નામની ખાતર કેટલા ઝઘડાઓ આપણે જિંદગીમાં કર્યા છે. નામની ખાતર કેટલી અશાંતિઓ ઊભી કરી છે. ભૂલ નથી કરીશું આપણે આ? જેમ નામ પણ જન્મ્યા ત્યારે નહોતા અને રહેવાનું નથી, એમાં રૂપ કાયમ રહેવાનું છે, આ શરીર કાયમ ટકવાનું છે. એ પણ પરિવર્તનશીલ છે કે નહીં? તમે જન્મ્યા એ દિવસે માની લો કે તમારો કોઈ કે ફોટો પાડી લીધો હોત અને ચૂપચાપ સંતાડીને મૂકી દીધો હોત, અને આજે 50 વર્ષ કે 70 વર્ષ પછી તમને એ ફોટો કોઈક આપે કે ભાઈ જરા જુઓ તો આ ફોટો કોનો છે, તો તમે ઓળખી તો લ્યો ને કે આ મારો ફોટો છે. 50 વર્ષ પછી તમે તમારા રૂપ તમે ઓળખી શકતા નથી, સ્થૂલ રૂપને પણ, કારણ કે બદલાતું રહે છે. એ કાયમ ટકવાનું જ નથી. અને જે કાયમ ટકવાનું નથી એની ખાતર ચિત્તને અશાંત કરવું, એની ખાતર કેટલા પાપો કરવા, એ શું ડાયા માણસને શોભે છે? પર્યુષણ પર્વ આપણા ચિત્તમાં પહેલું ચિંતન જગાડે છે કે તું તારી જાતને ઓળખી લે. આત્માની નજીકમાં જઈને વસવાનું છે, પણ તું કોણ છે એની તને ખબર છે? એની જ ખબર નથી. અને છતાં માણસ અભિમાનમાં અક્કડ થઈને ફરે છે. હું આને ઓળખું છું, હું આને ઓળખું છું, આની સાથે મારે બહુ ઓળખાણ છે, આની સાથે મારે આટલી ઓળખાણ છે, આને ઓળખું છું, આને ઓળખું છું. દુનિયાભરને ઓળખવાની વાતો કરનારો માણસ પોતાની જાતને જ ઓળખતો નથી. એની તો એને ખબર જ નથી કે હું કોણ છું. આ કોણ છે એની ખબર છે, હું કોણ છું એની મને ખબર નથી. હા, આની સાથે મારે આટલા સંબંધ ને આની સાથે તમારે બહુ ઘર જેવા સંબંધ ને કંઈ પણ કામ હોય તો કહેજો, આપણે તો એકદમ સારું છે. બધાની સાથે સંબંધ રાખનારો માણસ પોતાની જાત સાથેનો સંબંધ ગુમાવી બેઠો છે. બધાની ઓળખાણ કરનારો માણસ પોતાની જાતને ઓળખવાનું જ ભૂલી ગયો છે. કેટલી ગંભીર ભૂલ કરી છે આપણે આપણા જીવનની અંદર. પર્યુષણ પર્વ અને પર્યુષણા શબ્દ આપણને કહે છે કે તું તારી જાતને ઓળખી લે. તું કોણ છે? તું કાયમ ટકવાનો નથી, તારું નામ કાયમ ટકવાનું નથી, તારું રૂપ કાયમ ટકવાનું નથી, તારું શરીર કાયમ ટકવાનું નથી. કાયમ ટકવાનું ભાઈ? આપણે અહીંયા આગળ આટલા જણા બેઠા છીએ, આમાંથી કોઈ એવું હશે ખરું જે એમ કે હું કાયમ ટકવાનો છું આ દુનિયામાં, મારે કોઈ દિવસ મરવાનું નથી, એવું કોઈ કહેતું હોય તો હાથ આંગળી ઊંચો કરે, મારે એના દર્શન કરવા છે. પર્યુષણના પહેલા દિવસે આવા મહાપુરુષના દર્શન ક્યાંથી થાય? જેને કોઈ દિવસ મરવાનું જ ન હોય, કાયમ જ રહેવાનું હોય. આપણે એક દાડો બધું મૂકીને ચાલ્યા જવાનું, ખબર છે તમને? અને જે બધું મૂકીને ચાલ્યા જવાનું છે એની ખાતર જ આખી આપણી જિંદગી પૂરી કરવાની છે. શું કેટલું બધું, કેટલી મહેનત, જિંદગીના કેટલા બધા કલાકો આ દેહને માટે, આ દેહને સાથે સંલગ્ન એવા સ્વજનોને માટે, આ દેહની જરૂરિયાતોને માટે. તમને એમ નથી લાગતું કે મોટા ભાગની આપણી જિંદગી ખલાસ થઈ જાય છે? અને છતાં દેહ નથી ટકવાનો, સ્વજનો નથી ટકવાના, સંબંધો નથી ટકવાના, જે કંઈક ટકવાનું નથી અને જેમાં કોઈ ફરક પડવાનો નથી. તમે આમ કેટલા ખોખા ભેગા કર્યા હોય તો મોત પછી કમસે કમ રાખમાં તો ફરક પડે બેની. એક કાળી મજૂરી કરનારો મજૂર મરી જાય અને એને સળગાવી આવો, અને એક અબજોપતિ માણસ મરી જાય એને સળગાવી આવો, અને પછી બંનેની રાખ લઈને આવો બે મુઠ્ઠીમાં, તો કોઈ ત્રાહિત માણસ ઓળખી તો લેશે ને કે આ શ્રીમંતની રાખ છે ને આ નહીં? રાખમાં એ ફરક નહીં પડવાનો. શું વાત કરો છો? બહુ સરસ કીધું એક કવિએ, કિતને મુફલિસ હો ગયે કિતને તવંગર હો ગયે, कितने मुफलिस हो गए कितने तवंगर हो गए, राख में जब मिल गए दोनों बराबर हो गए. राख में जब मिल गए दोनों, મજૂર મરી જશે તો એની રાખમાંથી પરસેવાની બદબો નથી આવવાની, અને શ્રીમંત મરી જશે તો એની રાખમાંથી પરફ્યુમની સુગંધ નથી આવવાની. છેવટે બંનેની રાખ એક સરખી થવાની છે, અને એ રાખને માટે આપણે આપણી આખી જિંદગીને ખાખ કરી નાખીએ છીએ. એમ નથી લાગતું કે આપણે કોઈ ભૂલ કરી રહ્યા છીએ? મરવાનું નક્કી. કોણ મરવાનું? ના પણ કોણ? આત્મા મરવાનો? કોણ મરે છે બોલો? શરીર મરે છે? મારે હવે જોવું પડશે ત્યારે.
કારણ મેં હજી સુધી શરીરને મરતું નથી જોયું. કારણ કે મેં જેટલા મળદા ઘણા જોયા છે, પણ એના શરીર તો અકબંધ જ જોયા છે. શરીર ક્યાંય ગયું જ નથી હોતું એનું. કોણ મરે છે? અરે કોઈ દિવસ મૃત્યુ વિશે વિચાર બી કર્યો છે આપણે? મરે છે કોણ? બોલો. આત્મા મરે છે? આત્મા તો મળતો નથી, અમર છે. તો કોણ? શરીર મરે છે. શરીર તો પડ્યું છે. કોણે કીધું મરી ગયું? આ પડ્યું. પહેલા હતું એટલું ને એટલું પડ્યું છે, 1 ઇંચે ઓછું થયું. શરીર બી મર્યું નથી. નથી આત્મા મરતો, નથી શરીર મરતો. મર્યું કોણ? નામ બી રહે છે પાછળ. અરે તમારો દીકરો તમારી તકતી લગાડશે, ક્યાં નામ મરવાનું? અને એ તકતી માટે તો મારા માર્યો છે આખી બધી. અહીં આપણે કોઈ દિવસ વિચારે કર્યો છે ખરો કે મૃત્યુ થાય છે એટલે શું થાય છે ને કોણ મરે છે? તમને ખબર છે કોઈ મરતું જ નથી. આત્મા એ મરતો નથી ને દેહ પણ મરતો નથી. કઈ મરતું કોઈ જ નથી. માત્ર 2 છૂટા પડે છે. આ 2 છૂટા પડવાની પ્રક્રિયા એને આપણે ત્યાં મૃત્યુ નામ આપી દીધું છે આપણે તો. બાકી 2 માંથી કોઈ મરતું જ નથી. કોઈ નથી મરતું. ગાડી સ્ટેશન બદલે છે બસ. એક સ્ટેશન ઉપર ઊભી રહી હતી ગાડી, ટાઈમ પૂરો થયો એટલે એ સ્ટેશન છોડીને ગાડી બીજા સ્ટેશને જવા માટે ઉપડી ગઈ. બસ આ સ્થળાંતર છે, બાકી મરતું કોઈ છે જ નહીં. કોણ મરે છે? અને ક્યાંય જતો નથી. આત્મા મરીને ક્યાં જાય? માણસો ખોટા મોતથી ડરે છે, કારણ કે મૃત્યુની સાચી સમજણ નથી. જે દિવસે મૃત્યુની સાચી સમજણ આવી જશે એ દિવસે મૃત્યુનો દર નીકળી જશે. પાત્રો ઓછા હોય તો એકની એક વ્યક્તિ ડબલ પણ રોલ ભજવે. પહેલા અંકમાં આવે ત્યારે એક રોલ ભજવતો અને બીજા અંકમાં આવે ત્યારે એ જ વ્યક્તિ ડ્રેસ ચેન્જ થઈ જાય, મેકઅપ ચેન્જ થઈ જાય, વિગ બદલાઈ જાય, બધું ચેન્જ થઈ જાય, ઓળખી ન શકાય. ને નવું રૂપ લઈને પાછો એ જ મંચ ઉપર આવે. તમે એને ઓળખી ન શકો, પણ આખરે તો એનું એ જ છે. જ્ઞાની પુરુષો કહે છે ભાઈ જવા દે, મોતની કોઈ ચિંતા કરીશ નહીં, મોતથી ડરવાની જરૂર નથી, મોત માટે જાગૃત થઈ જા. મૃત્યુનું ભાન ખૂબ જરૂરી છે, મૃત્યુનો ભય બિલકુલ જરૂરી નથી. ભાન હોવું જ જોઈએ જેથી આસક્તિઓ નહીં આવે. ભય બિલકુલ નહીં રાખવો જોઈએ જેથી દુર્બળતા અને હતાશા ના આવે જિંદગીમાં. ભાન અને ભયની વચ્ચે બહુ ફરક છે. સતત મોતનું ભાન રાખો કે એક દિવસ આ બધું છોડીને મારે અહીંથી ચાલ્યા જવાનું છે, અને એવી ટૂંકી જિંદગીની અંદર ખોટી અશાંતિઓ, ખોટા સંઘર્ષો, ખોટા સંકલેશો, ખોટા તોફાનો ઊભા નથી કરવા. મારે શાંતિથી જીવી જાઉં ને બીજાને શાંતિ આપીને જાઉં. મારા જીવનની સફળતા એમાં છે. ભાન જરૂર રાખો, પણ ભય બિલકુલ ના રાખો. સમજી જ રાખજો કે મોત છે જ નહીં મારું, મૃત્યુ છે નું વળી. અનંતની યાત્રામાં માત્ર એક સ્ટેશન બદલવાનું છે, તો બીજું કંઈ જ નથી. આ સ્ટેશન છોડી નવા સ્ટેશન ઉપર મારે ઉતરવાનું છે. પાછું જઈને ત્યાં વળી પાછા નવા રૂપરંગની સાથે મારે કામ કરવાનું છે. એનો એ જ હું છું. શેને માટે રડવાનું? રડવાનું શેને માટે? એક કવિએ કીધું, જાતા નહીં હે કોઈ, जाता नहीं है कोई दुनिया से दूर चल के, जाता नहीं है कोई दुनिया से दूर चल के, मिलते सभी यही है कपड़े बदल बदल के, मिलते सभी यही है કપડે બદલ બદલ કે. માત્ર કપડા બદલવાની પ્રક્રિયા છે મૃત્યુ, એટલે બીજું કંઈ જ નથી. અને એટલે જ એક કવિએ તો મોતને નર્સની ઉપમા આપી. કોઈ લાચાર અપંગ થયેલો દર્દી હોસ્પિટલમાં પડ્યો હોય તો નર્સ એની બધી જ સારવાર કરે, એના રોજ કપડા એ બદલી આપે, બધું જ કરે. એટલે કવિએ કીધું કે અનંતના પ્રવેશ દ્વારે મૃત્યુ છે પરિચારિકા. અનંતના પ્રવેશ દ્વારે મૃત્યુ છે પરિચારિકા. પરિચારિકા એટલે નર્સ. અનંતના પ્રવેશ દ્વારે મૃત્યુ છે પરિચારિકા. જે જીર્ણ વસ્ત્રો પરિહરીને નવનવા પહેરાવતી, એ મૃત્યુથી હે માનવી તું કાં ડરે, તું કાં ડરે. બગડી ગયેલા કપડા ઉતારીને નવા કપડા પહેરાવે નર્સ, એમ આ મૃત્યુ એ શું છે? એ એક પરિચારિકા છે. ખખડી ગયેલું, જીર્ણ થઈ ગયેલું આ કપડું ઉતારીને આત્માને એક નવું કપડું પાછું ભેટમાં આપે છે, પહેરાવે છે. એવા મૃત્યુથી તે કંઈ ડરવાનું હોય? મૃત્યુ એટલે શું છે? કંઈ જ નથી. બીજા એક કવિએ વળી બીજા સરસ શબ્દોની અંદર મૃત્યુની વાત કરી. એણે એમ કીધું કે આદમી સોયા જમી પે, लोग कहते मर गया. आदमी सोया जमी पे, लोग कहते मर गया. वो बिचारा था सफर में, आज अपने घर गया. वो बिचारा था सफर में, आज अपने घर गया.
અરે મૃત્યુ એટલે શું છે? જે અનંતા ભવો નક્કી થયેલા છે એ છે. એમાંથી મૃત્યુ થયું એટલે એક ભવ ઓછો થયો ને, એક ભવ ઓછો થયો એટલે મોક્ષની એટલા નજીક ગયા કે નહીં? તો ઘર તરફ આગળ વધ્યા, એમાં તે કઈ રડવાનું હોય? વો વિચારા થા સફર મેં આજ અપને ઘર ગયા. આવા ઘર જવાની પ્રક્રિયા, એનાથી રડવાનું અને ડરવાનું હોય? પણ આપણે કોઈ દિવસ વિચાર જ નથી કર્યો. કારણ કે મોતને ક્યાંથી વિચારીએ? જાતને જ નથી વિચારી. ત્યાં હું કોણ એની ખબર છે? એનો વિચાર કરો, આ બધી સ્પષ્ટતાઓ થઈ જશે, આ બધી જંજાળો ઓછી થઈ જશે કે હું કોણ છું. રોજ પોતાની જાતને આ સવાલ પૂછવાનો છે. આપણા જૈન શાસ્ત્રોની અંદર શ્રાવકની દિનચર્યા આપવામાં આવી છે કે એક સાચો શ્રાવક આખો દિવસ કેવી રીતે વિતાવે, એના આખા દિવસની દિનચર્યાનું વર્ણન છે. એમાં આ એક મહત્વનું અંગ બતાડવામાં આવ્યું છે કે શ્રાવક સવારના પોરમાં ઉઠે એટલે પહેલું શું કરે? તો એમ કીધું કે ભાઈ નવકાર મંત્રનું સ્મરણ કરે, પંચ પરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ કરે એમ કીધું. પછી તરત જ બીજું કર્તવ્ય આ બતાડ્યું. પછી તરત કીધું કે તથા ચ આત્મચિંતનમ. પથારીમાંથી બેઠા ભગવાનના દેરાસરે પછી જવાનું છે, દર્શન પછી, પૂજા પછી, પ્રતિક્રમણ પછી, બધું પછી બતાડ્યું છે. પહેલું કર્તવ્ય શ્રાવકનું શ્રાદ્ધ વિધિ નામના ગ્રંથની અંદર અને ધર્મ સંગ્રહ નામના ગ્રંથની અંદર આપણા મહાપુરુષોએ દિનચર્યાનું વર્ણન કરેલું છે. અને એમાં બતાડ્યું છે કે નવકાર મંત્રનું સ્મરણ કરીને, પંચ પરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ કરીને તરત જ એ આત્મચિંતન કરે. પહેલા તો સવારના પોરમાં ઉઠીને પહેલું આત્મચિંતન. તથા ચ આત્મચિંતનમ એમ કીધું. આત્મચિંતનમાં શું કરે? તો ત્યાં કેટલાક સવાલો આપ્યા કે આટલા સવાલ પોતાની જાતને પૂછે.